ત્રીજો દાખલો ગણીએ તો એક કાટકોણ ત્રિકોણમાં, તો પહેલાં કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. એ આ કાટકોણ થઈ ગયો. કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ 10 સેમી, તો એક આ 10 સેમી છે અને બીજો 24 સેમી છે. તો કર્ણનું માપ શોધો. તો આ વિદ્યાર્થી મિત્રો કર્ણ થયો, કાટખૂણાની સામેની બાજુ. એ ત્રિકોણનું નામ નથી આપ્યું તો આપણે આપી દઈએ ABC. હવે આપણને ખબર છે કે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શાંતિથી ગણાવીશ પણ સારો ગણાવીશ. તો કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણનો વર્ગ એટલે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ, બાકીની બે બાજુઓ વત્તા BCનો વર્ગ. ઓકે, ચલો AC કેટલા છે? તો AC શોધવાના છે, તો આપણે AC એમના એમ રાખીશું. AB કેટલા છે? તો 10 છે, તો 10નો વર્ગ કરી નાખીએ. BC 24 છે, તો 24નો વર્ગ કરીએ. ઓકે, ચલો ACનો વર્ગ છે એમના એમ રાખીશું આપણે. 10નો વર્ગ 100 કરીશું, 10 ગુણ્યા 10 એટલે 100. 24નો વર્ગ કરીએ આપણે તો કેટલો આવે? આગળ ગણ્યો તો, કારણ કે 25 તો 625 આવે, 576 આવે આઈ થિંક. આપણે તો એ જોઈ લઈએ. ચલો 24નો વર્ગ, તમને એવું થાય નહીં. 24 ગુણ્યા 24 0, 2 ચોક 8, 2 દુ 4, ચોગું ચોગું 16નો ચગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 6, 9 અને 8 7નો અને 576 જ આવ્યો. તો આ કેટલો આવ્યો આપણે? 24નો વર્ગ 576 આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો ACનો વર્ગ તો એમને એમ જ રાખીએ. આ બંનેનો સરવાળો 6 વત્તા 0 એટલે 6, 7 વત્તા 0 એટલે 7 અને 5 વત્તા 1 એટલે 6. હવે વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો? 676 આવ્યો. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે 676 છે એ કોનો વર્ગ છે. એ તમને ના આવડે તો કોઈ મતલબ છે નહીં. અને એ ક્યારે આવડે? તો તમે જ્યારે પ્રેક્ટિસ કરી હોય વિદ્યાર્થી મિત્રો તો જ તમને આવડે. અને અંદાજ મારીએ તો પણ આવડે. ચલો આનો અંદાજ મારવો છે તો 25નો વર્ગ 625 થાય એટલે 25 પછી આવે અને 26નો વર્ગ કરી જોઈએ. તો 26 ગુણ્યા 26 કરીએ કેટલો આવે છે જોઈએ. 26 ગુણ્યા 26 તો 0, 2 છંગ 12નો બગડો વધી 1, 2 દુ 4 ને 1 5, 6 6 34નો છગડો વધી 3, 6 દુ 12, 13 14 15, 6 5 ને 2 7 આવ્યો ને 676. તો કોનો છે? 26નો છે. તો અહીં ફેરવીએ તો આનું વર્ગમૂળ AC થશે. આનું 26 સેન્ટીમીટર. આ જે એકમ આપ્યો હોય સેન્ટીમીટરમાં આપ્યો છે. જો આ બધા એકમો. અને શું શોધવાનું છે? કર્ણનું માપ. તો અહીં આપણે લખીશું કર્ણનું માપ બરાબર 26 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો આ રીતનો પદ્ધતિસરનો દાખલો ગણો તો તમારા સાહેબ એક પણ માર્ક્સ કાપી શકે નહીં. જો તમે ધેરફોરને બધું કમ્પ્લીટ કરેલું છે તો આ રીતે ગણવું બહુ જરૂરી છે, નહીંતર તમારું માર્ક્સ કપાઈ શકે છે. ઓકે, આ બધી ખબર પડવી જોઈએ. ચલો આગળ જોઈએ. હવે ચોથો દાખલો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો આપણે જોઈએ. જો શું કહે છે? જમીન ઉપર શિરોલંબ ઊભેલું 8 મીટર ઊંચું એક વસનું વૃક્ષ જમીનથી 3 મીટરની ઊંચાઈએ તૂટી પડે છે. તો આ જમીન છે. ધારો કે આકૃતિ દોરું તો જ ખ્યાલ આવે. આ આકૃતિ દોરવી બહુ જરૂરી. આ જમીન છે. જમીનથી ઉપર શિરોલંબ એટલે ઊભું. આ શિરોલંબ ઊભેલું 8 મીટર એક વસનું વૃક્ષ. તો આ છે એ શું છે? વસ છે. વસનું વૃક્ષ છે. આ દોરવું હોય તો આ રીતનું વૃક્ષ છે. હવે એની ઊંચાઈ કેટલી છે? 8 મીટર. તો આટલાથી એ 8 મીટર છે. 8 મીટર. ઓકે, વૃક્ષ એક વસનું વૃક્ષ જમીનથી 3 મીટરની ઊંચાઈએ તૂટી પડે છે. એટલે આટલાથી તૂટી પડે. આટલાથી તેનો તૂટેલો ભાગ થડ સાથે જોડાયેલો રહે છે. તો આ જોડાયેલો રહે છે. તો વૃક્ષની ટોચ, આ વૃક્ષની ટોચ થડથી એટલે આ તૂટે એટલે કોઈ પડે આખી આ બાજુ પડે. આમ આખું બટકાઈને પડે. તો વૃક્ષની ટોચ થડથી કેટલી દૂર હશે? તો આ અંતર શોધવાનું છે. વૃક્ષની ટોચ એટલે આ તૂટેલી અહીં પડે. તો સમજો તો જ ખ્યાલ આવશે. તો આ અંતરને આપણે x કહી દઈશું. હવે આ કેટલું અંતર થશે? તો 3 મીટરથી તૂટી જાય તો આ 3 મીટર લઈશું આપણે.
અને આખું કેટલું હતું 8, તો 8 કેટલું થશે 5 મીટર થશે તૂટેલું. બસ હવે આમાં પાયથાગોરસ પ્રમેય વાપરીશું. તો લખીશું અહીં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે અહીં આપી દઈએ આપણે એ આપી દઈએ, અહીં બી આપી દઈએ અને અહીં સી આપી દઈએ. તો આ કાટખૂણો થશે, તો આ કર્ણ થશે એસીનો વર્ગ. એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. આવું સમજજો. એસી એટલે શું છે? પેલું તૂટી ગયેલું લાકડું છે જે 5 છે, તો 5નો વર્ગ કરી નાખીએ. એબી પેલું અંતર છે એટલે એ એક્સ છે, તો એક્સનો વર્ગ કરીએ. બીસી 3 મીટરથી તૂટે છે એટલે 3નો વર્ગ કરી નાખીએ. તો 5નો વર્ગ આપણને ખબર છે 25. એક્સનો વર્ગ એમના એમ રાખવું, 3નો વર્ગ 9 થશે. તો એક્સનો વર્ગ એમના એમ, આ 9 ના બદલાવો એટલે બાદબાકી થશે 25 - 9. તો એક્સનો વર્ગ બરાબર 25માંથી 9 જાય એટલે 16 થશે. તો એક્સનો વર્ગ તો વર્ગમૂળ એક્સ, તો 16નું વર્ગમૂળ 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર તો જવાબ આવ્યો. સોરી, મીટરમાં છે નહીં આ બધા. તો જુઓ સેન્ટીમીટર ના લખાય, બધા એકમો મીટરમાં છે. તો જો સેન્ટીમીટર લખો તો દાખલો ખોટો પડે, તો આપણે અહીં ભૂલથી જ લખાઈ ગયું. આગળના 3 દાખલા હતા એટલે મીટર. આટલું લખીને મૂકી નથી દેવાનું. શું કહે છે? વૃક્ષની ટોચ થડથી કેટલી દૂર હશે? તો એ રીતે આપણે જવાબ લખવાનો અહીં કે વૃક્ષની ટોચ થડથી 4 મીટર દૂર હશે. અને પછી આ રીતે તમે બોક્સ બનાવો તો કોઈ પણ સાહેબ તમારો માર્ક્સ કાપી શકે નહીં. જો કઈ રીતે પદ્ધતિસર ગણાયું છે. આકૃતિ એ દોરવી જરૂરી છે, નકર તમને સમજ પડશે નહીં. ખબર પડી? ચલો 5મો દાખલો જોઈએ. 5મો ગણી લઈએ, પછી આપણે બીજો નેક્સ્ટ જઈશું. ચલો 5મો જુઓ. ઓકે, એક લંબચોરસ. તો લંબચોરસ દોરતો પહેલાં જે કે કરતા રહેવાનું. એક લંબચોરસની લંબાઈ 24 સેન્ટીમીટર, તો આ 24 સેમી છે. પહોળાઈ 7 સેન્ટીમીટર, આ 7 સેમી છે. તો તેના વિકર્ણની લંબાઈ શોધો. તો એ આ વિકર્ણ થયું લંબચોરસમાં. હવે આ વિકર્ણ થયું તો આ શું થઈ ગયું? કાટખૂણો થઈ ગયું. તો આ કર્ણ થશે. વિકર્ણ એ જ કર્ણ એ બી સી. તો આવું લખીશું પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે હવે આ કાટખૂણો થયો તો આ કર્ણ થાય એસીનો વર્ગ, બાકીની બે બાજુ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ચલો એસી કેટલા છે શોધવાના છે, તો એમના એમ રાખો. એબી કેટલા છે? એબી 24 છે વત્તા બીસી કેટલા છે? 7 છે, તો 7નો વર્ગ. તો 24નો વર્ગ 576 થાય. આપણે આગળ દાખલામાં ગણ્યો. 7નો વર્ગ 49 થાય. હવે 9 6 15નો પોચડો વધી 1, 7 8 9 10 11 12નો બગડો વધી 1, 625 થયો. તો એસીનો વર્ગ એટલે એસી, 625નું વર્ગમૂળ 25, કારણ કે 25 ગુણ્યા 25 કરો એટલે 625 આવે. હવે એકમ કયા છે? સેન્ટીમીટરમાં છે, તો આપણે અહીં શું લખીશું? સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો ને? શું શોધવાનું છે? વિકર્ણની લંબાઈ. તો એસી વિકર્ણ જ છે, તો એ લખી દેવાનું. વિકર્ણની લંબાઈ 25 સેમી થાય. આવું રકમવાળા દાખલામાં વિદ્યાર્થી મિત્રો લખવું બહુ જરૂરી છે અને આ ટેવ તમારે પાડવાની જ છે. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે.